મારુતિ મંડળ દ્વારા આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિ નિમિત્તે નવરાત્રિના 9 દિવસ ચૈત્ર નવરાત્રિ ગરબા મહોત્સવ તેમજ મહાપ્રસાદી અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। વડોદરા શહેરના તરસાલી ખાતે શ્રી મારુતિ મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષમાં તારીખ 29/3/2025 થી 6/4/2025 સુધી નવરાત્રિના 9 દિવસ ચૈત્ર નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે। આ સાથે તારીખ 7/4/2025ના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ મહાપ્રસાદી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન પીપળવાડી વાવ મંદિર તરસાલી બાયપાસ રોડ સર્વોત્તમ હોટલની પાછળ રેવા પાર્ટી પ્લોટ રોડ તરસાલી ખાતે રાખવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે ગતરોજ તારીખ 29/3/2025ને શનિવારના રોજ શ્રી મારુતિ મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જે પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી છે। આજે વડોદરા શહેરની અંદર તરસાલી પીપળવાડી વાવ મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ભક્તો દ્વારા અને મારુતિ મંડળના સભ્યોની ખૂબ મહેનતથી આજે ચૈત્રી નવરાત્રિના ગરબા ચાલુ કર્યા છે અને આ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને કહે છે ને કે માના જ્યારે નોરતા ચાલુ થાય એટલે ભક્તો થનગડી ઉઠે અને ગરબા રમવાની મોજ કરવા માટે મંદિરે પધારે છે। તો ચૈત્ર મહિના નિમિત્તે ખાલી ફક્ત ગરબા એકલા નથી, ગરબાની સાથે સાથે મહાયજ્ઞનું આયોજન કર્યું છે, જે સચંડી છે, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તેમજ લોક ડાયરાનું આયોજન કરે છે। લોક ડાયરાની અંદર માયાભાઈ આહિર અને એવા મોટા મોટા ડાયરાના કલાકારો બોલાવ્યા છે। તો આ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અમે આ પ્રસંગ કરતા આવ્યા છે। શું કહેશો વડોદરાવાસીઓને? વડોદરાવાસીને એટલું જ કહીશ કે જ્યારે ધર્મ સાથે શ્રદ્ધા જોડાયેલી હોય ને તો દરેક ભાવિક ભક્તોએ મન મૂકીને ગરબા રમવા પધારવું જોઈએ। કહે છે કે આપણને એક મોકો જોઈએ, એક બહાનું જોઈએ, ભક્તિ કરવાનું બહાનું જોઈએ। તો આજે એક આપણને બહાનું મળ્યું છે ચૈત્રી નવરાત્રિ ગરબા રમવાનું। તો પ્રેમથી ભાવથી બધા લોક ડાયરાની અંદર પધારજો, મહાપ્રસાદીમાં પધારજો અને 9 દિવસ જ્યારે ગરબા થતા હોય તો ગરબાની અંદર પણ પધારજો। સર્વ જીવોનું કલ્યાણ થાય, 18 વર્ષ એક થઈ અને આગળ ગરબે રમે, એ જ આ આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે? અમારે એમ જોવા જાય તો આ વાવ જોવા જાય તો 300 વર્ષ જૂની વાવ છે અને વર્ષોથી માતાજીના અહીં આગળ બેસના છે, પણ 14 વર્ષથી આ ગરબાનું આયોજન થાય છે અને મહાભંડારાનું આયોજન થાય છે।